અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલ્મેટધારી ટોળકીએ 15 લાખની લૂંટ ચલાવી. આ રીતે એક્ટિવા ચલાવે છે તેમ કહીને વેપારી સાથે બબાલ કરીને બાઇકર્સ ગેંગે 15 લાખ રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી ગઈ છે. હેલ્મેટધારી શખ્સ વેપારી સાથે બબાલ કરી રહ્યો હતો ત્યારે બીજા બે શખ્સો બાઇક લઈને આવ્યા અને એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી 15 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. વેપારીએ સીજી રોડના ઇસ્કોન મકના આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. અમરાઈવાડીમાં પોલીસ કર્મચારી પર હુમલો. અમરાઈવાડી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોએ વગર કારણે હુમલો કરતા ચકચાર મચી છે. પોલીસ કોન્સ્ટેબલ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે બે શખ્સો તેની પાસે આવીને દાદાગીરી કરવા લાગ્યા. બંને શખ્સે આવતાની સાથે કહ્યું હતું કે તું પોલીસવાળો છે અને ડી સ્ટાફમાં નોકરી કરે છે. પોલીસકર્મી જવાબ આપે તે પહેલા બંને શખ્સે તેમના પર હુમલો કરી દીધો અને બાઇક પણ તોડી નાખ્યું. ગણેશની મૂર્તિઓને આખરી ઓપ. વિઘ્નહર્તાનો ઉત્સવ એવો ગણેશોત્સવનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યાં અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેમજ વેચાણ શરૂ થઈ ગયું છે. ભગવાન ગણેશની મૂર્તિઓના વેચાણનું સૌથી મોટું બજાર એવું ગુલબાઈ ટેકરામાં અલગ અલગ પ્રકાર અને સ્વરૂપમાં ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવી છે. ચાલુ વર્ષે અયોધ્યામાં ભગવાન રામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેથી અયોધ્યા રામ જન્મભૂમિમાં ભગવાનની જે પ્રતિમા છે તેવા ગ્રુપમાં ગણપતિ બનાવવામાં આવ્યા છે જેનું પણ ખૂબ વેચાણ થઈ રહ્યું છે. રખડતા ઢોર પકડવા જતી ટીમની માહિતી વોટ્સઅપ એપમાંથી પશુપાલકો સુધી પહોંચાડાઈ. શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે સીએનસીડી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. ઢોર પકડવા માટેની કામગીરીના અપડેટ અને માહિતી માટે બનાવેલા વોટ્સઅપ ગ્રુપમાંથી કયા વિસ્તારમાં ઢોર પકડવા ટીમ ક્યારે જશે અને ક્યાં જશે તે અંગેની તમામ માહિતી પશુપાલકો સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ પૂર્વ વિસ્તારને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે કરી છે. સ્ક્રીનશોટથી લઈને અધિકારીઓના પરિવાર સુધીની માહિતી પશુપાલકો સુધી જતી હોવાની માહિતી મ્યુનિસિપલ કમિશનરને મળતા તેઓએ તાત્કાલિક ધોરણે આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદનો પરિવાર મરણ પ્રસંગે વડોદરા ગયો અને તસ્કરોએ ઘરમાં ઘૂસીને 50 ઇંચનું ટીવી, દાગીના, રોકડ પર હાથ સાફ કર્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં 13.82 લાખની મત્તાની ચોરી થતાં ચકચાર મચી છે. પરિવાર મરણ પ્રસંગમાં વડોદરા ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસીને ટીવી, દાગીના, રોકડ, લેપટોપની ચોરી કરીને ફરાર થઈ ગયા. પરિવાર વડોદરાથી પરત આવ્યો ત્યારે તેમણે ઘરનો સામાન વેરવિખેર જોયો અને તે બાદ તુરંત જ પોલીસને જાણ કરી. મ્યુનિસિપાલિટી સ્વિમિંગ પુલમાં કોચના પગારમાંથી એજન્સીની 1 કરોડની કટકીનું કૌભાંડ વિજિલન્સની તપાસમાં પકડાયું. મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગ પુલમાં સ્વિમિંગના કોચ પૂરા પાડતી એજન્સી પગાર આપવામાં ગેરરીતિ કરતી હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટ પર રાખેલા આસિસ્ટન્ટ કોચ અને મહિલા કોચને નક્કી કરાયેલા પગાર કરતાં ઓછો પગાર આપતો હોવાનું પકડાયું છે. મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કોચ પૂરા પાડતી લકી મેનેજમેન્ટ સર્વિસીસને આસિસ્ટન્ટ કોચને 33,040 રૂપિયા ચૂકવવાના હતા જો કે એજન્સી માત્ર 18,000 આપતી. એજન્સી દર મહિને 15,040 રૂપિયા પ્રતિ મહિનાના ચાઉ કરી જતી. મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ 4.5 કલાક મોડી પડી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગતરોજ રાત્રે 11 વાગે મુંબઈથી અમદાવાદ આવતી અકાશા એરલાઇનની ફ્લાઇટ 4.5 કલાક કરતાં વધુ સમય માટે વિલંબિત થઈ હતી જે મોડી રાત્રે 3:47 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી જેના કારણે તેમાં સવાર 200 મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે મુંબઈથી અમદાવાદ આવતા ફ્લાઇટમાં 1.5 કલાક લાગે છે પણ આ મુસાફરોને ટેક ઓફ પહેલાં જ 5.5 કલાકની રાહ જોવી પડી હતી જેથી આ મુસાફરો 6 થી 7 કલાક હેરાન પરેશાન થયા હતા. આ ઉપરાંત સવારથી જ ઇન્ટરનેશનલ સેક્ટરથી અમદાવાદ આવતી ફ્લાઇટ 1 કલાક કરતાં વધુ સમય માટે વિલંબિત થઈ છે. ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને વિરોધ. આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ બાયો ચડાવી છે. કાયમી ભરતી કરવાની નોટિફિકેશન બહાર પાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરાતી નથી. શિક્ષક દિને જ શિક્ષકો આંદોલનના મૂડમાં જણાતા પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેન કરાતા અન્ય ઉમેદવારો ચ3 અને ઘ3 સર્કલ પર પહોંચ્યા હતા અને ત્યાં પણ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એએમસી બગીચાઓ બનાવવા કોન્ટ્રાક્ટરની સાથે અન્ય 2 એજન્સીઓની નિમણૂક કરી મળતિયાઓને ફાયદો કરાવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ, બ્રિજ અને ગટર તેમજ વરસાદી પાણીની લાઇન નાખવા માટેના પ્રોજેક્ટ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી હોય છે. તેમ હવે બગીચા તળાવ કેવી રીતે બનાવવા તેના માટે કન્સલ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે બગીચાઓ બનાવવામાં પણ કોન્ટ્રાક્ટરની સાથે સાથે અલગ અલગ અન્ય 2 એજન્સીઓની નિમણૂક કરી મળતિયાઓને ફાયદો કરાવશે. એએમસીના બગીચા મેન્ટેનન્સ કરવા માટે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી બગીચામાં શૌચાલય અને સફાઈ કરાતી ન હોવાની ફરિયાદો કરાઈ છે. નેતાઓએ રેન બસેરામાં રહેવા અને ફૂડ પેકેટ મળી જશે કહેતા લોકો ભરાયા રોષે. સ્થાનિકોએ કર્યું ફોટો પડાવવા આવો છો. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે નિકોલ કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં 24 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો. ભારે વરસાદમાં લોકોના ઘરોમાં પાણી જતા રહે છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. નિકોલ મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં ભરાયેલા પાણીને લઈ આજે દ્રસ્કોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ, જમનાદાસ પટેલ, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા અને સ્થાનિક નિકોલ વોર્ડના કોર્પોરેટરો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોએ તેમને બરાબરના ખખડાવ્યા. નેતાઓએ રેનબસેરામાં રહેવાની અને ફૂડ પેકેટ મળી જશે એવું કહેવા લોકો રોષમાં ભરાયા હતા. અન્ય જગ્યાએ મકાનો ફાળવવા હોય તો ફાળવો, નહીંતર 2 હાથ જોડીને જય માતાજી કહી દીધું હતું, જેથી નેતાઓએ ચાલતી પકડી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.